હેલો ગાઈસ, તો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ ને જો ભાઈ આજનો વિડીયો છે આપણો પાવાગઢનો ને આજે આપણે આવી ગયેલા હતા પાવાગઢ. અને જો ભાઈ પાવાગઢમાં છે ને આપણે ઠેઠ નીચેથી જ તે ડુંગર ચડવાનું શરૂ કર્યું હતું ને રસ્તો બહુ અઘરો હતો તો એ તમે હાર ન માની, કારણ કે અમે તો જુવાનડા માણસ જો ભાઈ એટલે આમથી પતલી ગલીમાંથી આપણે નીકળીને જવાનું છે. તો હાલો એટલામાંથી જો એ આપણે નીકળી ગયા અને આગળ જતા હજી તો બહુ અઘરું આવતું રહેશે એવું કહે છે બધા. આપણે બીજી વખત આવ્યા હતા, પહેલી વખત તો આપણે હાવ નાના હતા ત્યારે આવ્યા હતા તો બહુ ખબર નથી રહી, ઘણો ટાઈમ થઈ ગયો. જો મસ્ત મજાનો ડુંગરો હતો ને વ્યૂ એક નંબરનો હતો. વાહન પણ આવતા હતા, બસ, પણ અમે તો હાલીને આવવાવાળા માણસ. અને ભાઈ આપણે અડધે પગ્યા ને આપણે રોડ ક્રોસ કરવાનો છે ને એની હેઠેથી નીકળીને જવાનું છે અને આપણે જો વટી ગયા. અને હવે અહીંથી હજી ઉપર તો ઘણું બાકી છે, હજી તો આપણે ક્યાં પગ્યા કંઈ આપણને ખબર નથી રહેલી. અને જો આ બધા હાલીને આવવાવાળા ને અમુક વાહનમાં આવવાવાળા. અને આપણે જો ફાઇનલી ઘણા ઉપર આવી ગયા હતા અને અહીંયા પબ્લિક બહુ વધી ગયું હતું, કારણ કે રવિવાર હતો એટલે પબ્લિક થોડુંક છે. તો આપણે હજી હળવું કરતાં ઉપર જવાનું છે. હાલો પછી તો અમે બધા હાલીને નીકળી ગયા હતા ઉપર જવા માટે. ને જો ભાઈ આપણને ચશ્મા જે ટીંગાય ને એ આપણે 100 રૂપિયાના ખર્ચો કરીને નવા લીધેલા હતા, કારણ કે જૂના ચશ્મા હતા નહીં એટલે આપણે નવા લેવડાને જો ભાઈ પબ્લિક લાટ બધું હતું. તો તે આપણે ધીમે બધાની હારે હળવું હાલીને જવાનું છે. એટલા માટે છે ને કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો ને ઉપર જઈને છે ને મા કાળીમાના દર્શન કરાવશે આજે આપણે પાવાગઢના. તો ચાલો ભાઈ આપણે ધીમે બધા હાલ્યા જઈએ ને ઓલા ભાઈ જો આપણને એમ કહેતા સપોર્ટ કરો. વાહ ભાઈ વાહ, ખૂબ આભાર. અને ભાઈ ચોમાસું શરૂ હતું ને જો ભાઈ ઉપર ડુંગરમાંથી છે ને અહીંયા તો એક નાનો ધોધ છે, ગળદી હતી. અમારો વારો હબ આવે એમ નહોતો હાથ પગ ધોવાનો, છતાં પણ ત્યાંથી છે ને અમે હાથ પગ ધોઈ નાખ્યા. અને જો ભાઈ આખા જુનાગઢનો વ્યૂ અહીંયાથી આવો દેખાય છે. અને એમ 3 ભાઈબંધો બધા હતા. અને જો ભાઈ અહીં ત્યાંથી છે ને થોડું પાણી પડતું હતું, વરસાદ બહુ હતો નહીં અને નીચે પાણી બહુ ઓછું હતું. અને જો ભાઈ અહીંયા પાણીમાં જો કચલો અહીંયા કોણે નાખ્યો ભાઈ? ના અહીંયા હશે જ તે. હવે આપણને તો ખબર નહીં કેમ હોય અહીંયા. એ છતાંય આપણે ઘણું બધું હાલી ગયા હતા ને હાલીને આપણે હજી થાક્યા નહોતા, થાકશું પણ વાર છે ને હજી તો જો ભાઈ ઘણું બધું બાકી છે ચડવાનું. અને તોય તેમ હળવું હાલ્યા જ આવી છે બધા. પબ્લિક એવું છે, પબ્લિકનો સાથ સહકાર ને સપોર્ટ. હજી ડુંગરો અડધો બાકી છે એવું લાગે છે જોયામાં. પણ જો ભાઈ અહીંયા ડુંગર ઉપરથી મસ્ત મજાનો વ્યૂ આવતો હતો ને આખા પાવાગઢનો. ભાઈ સ્વર સુકૂન ને શાંતિઓ. એક વખત ચોમાસામાં જરૂર આવવા જેવું છે પાવાગઢ. પણ ગિરનાર તો જોકે જાય જ છે બધા, હું જઈ રહ્યો જ છું. પાવાગઢ તે એક વખત આવજો એટલે આમ મજા આવે એમ. એક નંબરનો વ્યૂ હતો. અને જો ભાઈ નખરા એવા કર્યા ને કાંક વાત કરો. અને જો આપણે ફાઇનલી આજે કાંક તળાવ હતું, ત્યાં તળાવે ઊભા થા અને ત્યાંથી આપણે છે ને જો મંદિર આવું દેખાય છે. તો હજી આપણે અહીંયા ઉપર ઠેઠ જવાનું છે. અને જો મંદિરનો ગેટ આવી ગયો હતો અને આપણે ત્યાંથી હળવું ઉપર જવાનું છે. ગેટ તો છે પણ ત્યાંથી હજી થોડુંક બાકી છે અને આપણે થાક્યા તો નહોતા જ તે હજી. અને ફાઇનલી જો આ મંદિરનો ગેટ આવી ગયો અને અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા, કારણ કે દર્શન કરવા માટે અને દર્શનાર્થીઓ ખૂબ વધારે હતા. એટલા માટે થોડી ગળદી હતી, આજે રવિવાર હતો ને એટલે. તો ચાલો ધીરે જઈએ. દર્શન કરીને જો ભાઈ મેં હેઠે જવા મળ્યા હતા, કારણ કે હવે તો હેઠે જવાનો ટાઈમ થઈ ગયો ને. દર્શન કરી લીધા એટલે પછી અન્ન ક્ષેત્ર શરૂ હતું. અને ભાઈ ડુંગરની ઉપર અન્ન ક્ષેત્ર હતું તો આપણે આવી ગયા હતા ત્યાં પ્રસાદી લેવા માટે. જો ભાઈ આ એવડો મોટો હોલ ને ત્યાં ડુંગરની ઉપર બધું અન્ન ક્ષેત્ર ચલાવવું એટલે. અને ફાઇનલી જો બસમાં બેસી ગયા હતા, હાવ થાકી ગયા હતા. પછી કાંઈ વિડીયો ઉતારવાની ફર રહી નહોતી એટલે થાકી ગયા. અને આપણે બસમાં બેસીને હેઠે જવાનું છે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કોમેન્ટ પણ કરી નાખજો હારે અને સપોર્ટ કરતા રહેજો.